બુલેટિનમાં આગળ વાત કરીએ તો જામનગરમાં આયોજિત સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરાવ્યો હતો। ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા શહેરના ટાઉન હોલ ખાતે આયોજિત કલા અને વારસાનું જતન કરવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। કુંભ 2025નું પ્રદેશ કક્ષાનું આયોજન આ વખતે જામનગરમાં કરવામાં આવ્યું છે। હમણાં જ આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી છે। આ કાર્યક્રમ 4 દિવસ સુધી અહીંયા ચાલશે અને એમાંથી પહેલો બીજો ત્રીજો ક્રમ આવશે એ ગુજરાત રાજ્ય કક્ષાનો જે કલા મહાકુંભ છે ત્યાં એ ભાગ લેવા માટે એ જે ગ્રુપ છે એ જશે। એટલે ખૂબ સરસ રીતે કલા મહાકુંભનું આયોજન જામનગરમાં કરવામાં આવ્યું। અહીંના પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા પંચાયતના પ્રમુખ અધિકારીઓની ઉપસ્થિતિમાં હમણાં જ કાર્યક્રમનું ઉદ્ઘાટન સત્ર છે એ પૂરું કરવામાં આવ્યું છે। અત્યારે પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન ચાલી રહ્યું છે। આજે જામનગરમાં આ કલા મહાકુંભનું અત્યારે આયોજન થઈ રહ્યું છે। એમાં ઉપસ્થિત રહેતા હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું। જે કલાકારો છે એને પ્રોત્સાહિત કરવા માટે આજે અહીંયા બધા આગેવાનો કુંભ